family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આપણા જીવનમાંથી અહંકાર દૂર જ થઈ જવો જોઈએ. એનું બહુ સરસ એક ઉદાહરણ છે કે જ્યારે રાજસુ યજ્ઞ હાલતો હોય છે ત્યારે યુધિષ્ઠિર છે એની બાજુમાં એક શંખ મૂકવામાં આવે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ સમયે એ શંખ વગડશે, પણ જે ભાગવત પ્રેમી હશે, જેનામાં અહંકાર નહીં હોય, જે અકિંચન હશે, જે દૈન્ય હશે, એના આવવાથી આ શંખ વગડશે. તો શંકર, વાસુદેવ, શ્રી કૃષ્ણ અને અલગ અલગ ઘણા બધા મહર્ષિઓ આવે છે, બ્રહ્મા, બધા, પણ એ લોકોના આવવાથી શંખ વગડતો નથી. યજ્ઞની પૂર્ણાહુતિનો સમય થઈ જાય છે અને શંખ વગડવાના સમયે શંખ વગડતો નથી. ત્યારે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ, યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી છે પણ હજી શંખ વગડતો નથી. તો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે આમાંથી બધાને એમ છે કે હું કંઈક છું, બધામાં અહંકાર છે, એટલે જે ભાગવત પ્રેમી હશે, જે દૈન્ય હશે, જે અકિંચન હશે, એ વ્યક્તિને ગોત તો તારો આ શંખ વગડશે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ, એવો તો હવે હું ક્યાં ગોતું? ત્યારે એમ કહે છે કે તારા જ નગરમાં છે. તો કે કોણ? તો કહે કે સુપચ વાલ્મીકી. એ એકમાત્ર એવા છે કે જે દૈન્ય, અકિંચન અને ભાગવત પ્રેમી છે, કે જેનામાં અહંકાર નથી. અને ત્યાર પછી અર્જુન અને ભીમને નિમંત્રણ આપવા મોકલે છે સુપચ વાલ્મીકીના ઘરે. તો જેવા અંદર એન્ટર થાય છે ત્યાં તો સુગંધ આવે છે, માટીનું ઘર હોય છે અને એમાં શ્રી કૃષ્ણની છબી હોય છે અને સુપચ વાલ્મીકી શ્રી કૃષ્ણ એટલે કે ઠાકોરજીની પૂજા કરતા હોય છે. અને ભીમ અને અર્જુનને જોઈ અને સુપચ વાલ્મીકી કહે છે, માલિક તમે અહીંયા? તો કે તમને નિમંત્રણ આપવા આવેલા છીએ, યજ્ઞની પૂર્ણાહુતિ તમારા હાથે થશે. તો કે માલિક, હું તો તમારી ત્યાં વાળવા આવું છું, હું કેવી રીતે યજ્ઞની પૂર્ણાહુતિ આપી શકું? અને એમ કીધું કે નહીં, તમારે આવવાનું જ છે કાલે. દ્રૌપદી રાતભર જાગીને પોતાના કોમળ હાથે ભોજન બનાવે છે, અલગ અલગ જાતના પકવાન બનાવે છે અને સવારે પાલખીમાં સુપચ વાલ્મીકીને લાવવામાં આવે છે માનભર. અને સૌથી પહેલાં તો એને થાળી પીરસવામાં આવે છે. દ્રૌપદીએ જે રાતભર બનાવેલી જે અલગ અલગ જાતના પકવાનો હતા, સુપચ વાલ્મીકીએ થાળીમાં બધા ભેગા કરી અને એ કાર્ય જમવાનું શરૂ કર્યું. અને દ્રૌપદી મનમાં કહે છે કે જો કોઈ રાજઘરાનાનો હોત ને તો આનો સ્વાદ અલગ અલગ લેત. અને જમવાનું પૂરું થવા આવે છે, યજ્ઞની પૂર્ણાહુતિનો બસ થોડો જ સમય બાકી હોય છે. અને ત્યારે યુધિષ્ઠિર પાછો શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ, હવે તો યજ્ઞની પૂર્ણાહુતિ છે તો શંખ કેમ હજી નથી વગડતો? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે શંખ તો કોળીએ વગડવો જોઈએ. આ રાજઘરાનામાંથી એમનું કંઈક અપમાન થયું છે, કંઈક દોષ થયો છે. ત્યારે દ્રૌપદી કહે છે કે હા, મારાથી ભૂલ થઈ છે, કે મેં આખી રાતભર જાગીને બનાવેલું હતું, પણ વાલ્મીકી ઋષિએ એક જ થાળીમાં બધું ભેળવીને જમી લીધું. એટલે હું એમ કીધું તું મેં કે ભાઈ રાજઘરાનાનો કોક હોત ને તો એ અલગ અલગ સ્વાદ લેત. અને ત્યાર પછી એની માફી માગે છે અને માફી માગે અને પૂછે છે કે તમે કેમ એક થાળીમાં જ બધું જમતા હતા? તો કે પ્રભુ, સ્વાદ તો તમે લ્યો છો, પણ અમે તો તમારો પ્રસાદ લઈએ છીએ, એટલે એમાં સ્વાદનું કાંઈ મહત્ત્વ ન હોય. અને બસ એટલી ક્ષમા માંગતા જ શંખ વગડવા લાગે છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. વેધર તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને જોરદાર, એટલે કાંઈ ઘટે જ નહીં. તો ચાલો હવે જઈએ નીચે, કારણ કે આજે ટેરેસ ઉપર ગુડ મોર્નિંગ લીધું કારણ કે ઈચ્છા થઈ ગઈ કે ટેરેસ ઉપર આવી જઈએ, કારણ કે કેટલા દિવસથી આપણે ટેરેસ ઉપર ગુડ મોર્નિંગ નહોતું લીધું. તો ધીમે ધીમે નીચે ઉતરી જાય પહેલાં શાંતિથી. કિચનમાં ઓલરેડી મેં થોડું બહુ બનાવી નાખ્યું છે, તમને બધાને બતાવું. હું 7:30 થઈ ગયા છે, ઘણું ખરું મારું બની ગયું હોય, દૂધ મારું પીવાઈ ગયું છે. અહીંયા આપણે ચા મૂકી દીધી છે અને સ્પેશિયલી જીરુંવાળા પરોઠા વિશાલ માટે તો ખાસ, કારણ કે એમને બહુ ભાવે છે.
તો ચાલો ફટાફટ હવે પરોઠા માંડી દઈએ. 7:30 પપ્પાની આવી જશે એટલે બધા મસ્ત એકી સાથે नाश्ता કરી લઈએ. वेरी गुड मॉर्निंग की सुबह सुबह हमारे विशाल बैठ गए हैं ठंडी में. आज तो फटाफट फ्री हो गए हैं કારણ કે જવાનું છે 8 વાગે. ઓલરેડી 7:44 થઈ ગઈ છે. તો પેલા વિશાલને બેસાડતા ને પછી હું ને પપ્પા બે રહીએ. એટલે જો અત્યારે મસ્ત પપ્પાને એમાં એવું છે વિશાલ ભાખરી કરીએ જ ને તો અડધી ભાખરી જ ખાય છે કારણ કે રોજ હમણાં ધનુર્માસમાં કંઈક અલગ અલગ નાસ્તો લઈ આવે મંદિરેથી. આ તો બહુ ટેસ્ટી બનાવ્યું છે હે ને. પાણીપુરી કાલે ખાધી ટેસ્ટી. આ જીરુવાળા પરોઠા જે ભાખરી કીધી હોત તો બળે નો ઉતરે એટલે જ મેં નો કરી. મેં કીધું પપ્પા બસ ખાતા જ નથી કારણ કે કંઈક નાસ્તો આવે ફાફડા ને એવું તે ઈ જ ખાઈ લે. તો મેં કીધું ભાખરીની મહેનત ખોટી માથે પડે. અડધી ભાખરી ખાઈ ભાખરી નો મજા આવે એટલે જ ને. પરોઠા મજા આવે ખાવાનું. તો અત્યારે જો મસ્ત જીરુવાળા પરોઠા અને સાથે ચા દૂધ અને વાતાવરણ. અગાસી ઉપર ગઈ હતી વિશાલ હું. બહુ મસ્ત વાતાવરણ છે હો. ઠંડી એટલી છે ત્યારે. અને વિશાલ આજ તો બેન ને જીજુની આવવાના છે એના કઈ કામથી કાંઈ. અને જો ફ્રી થઈએ તો મારી શોપિંગ માટે જવાનું જ રોંઢે. અધરવાઇઝ થયું પરોઠું ઠરે છે ને હમણાં જવાનો ટાઈમ થઈ જાય. તો ચાલો આપણે ફટાફટ આપણા પરોઠા વણીને રેડી છે તો આપણે માંડી લઈએ. નારાયણ જય ચંદ્રકાંત જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઠંડી કેવી લાગે? ઠંડી તો શિયાળો થયેલો હોય જ ને. શિયાળો છે એટલે કેવર તો આવે? આજે ઠંડી ઓછી છે. હા કેમ કે આ વાદળા થઈ ગયા ને. હા વરસાદની આગાહી છે 3 દિવસની. હે જ્યારે ઝાપટાની આગાહી છે. લે હજરા વાદળા થઈ ગયા. કાલે અમે ઓલી મમરી પાડી ને તો મારી મમ્મી હવાર કહેતા હતા કે તડકો જેટલો લાગવો જોઈએ ને આપણને એટલો કે એટલો બધો નહોતો. વાદળા આવી જાય ને. હા એટલે આમી કે તડકો પડે પણ એટલો બધો નહીં. વાદળા આડી જાય પછી શું છે તડકો ઓછો પડે તો ઠંડી જે આવરણ થઈ જાય પડશે ને તો આ ઠંડીમાં હાલતી ગવડિયા અમારે એવા હોય ઠંડીમાં આવી જાય ઉકળી જાય. એટલે તો ઘી ખાવું પડે કા મમ્મી? નહીં ભાઈ તો બેન તમે ગૌઢિયા હોય તો બાયું ગૌઢિયું ન હોય. બાયું તો સુલાભાઈ બેઠી હોય એનો થોડી ગાડી હોય બાવો બહાર ઠો ઠો કરતો હોય આમ. હે મમ્મી કોને લાગે કે ઝૂંપડામાં રહેતા હોય બિચારા સાચી વાત છે હો. એને ઠંડી લાગી જાય ઈ ગૌઠામાં આવે ને ઈ વયા જાય. સાચી વાત છે. એને ઓઢવાય ન હોય ઓઢવાય પહેરવાય ન હોય. હારા. આપણી સામે કાંઈ ન થાય અંદર જ અંદર બ્લેન્કેટ ઓઢવાય અને આપણે આમ જો મોજા પગમાં મોજા બોજા અફરું ડેટ હોય સ્વેટર કાઢવાનું નહીં. એમાં શું છે આ બાબાની હાસવાય હારી છે એટલે બાબા હસવાય. રાજા બાબુ હવારે અમે ગોતતા હતા પણ રાજા બાબુ ને નાખ્યા એવા પપ્પા હવારે. સવારે 5 વાગે મૂકી આવ્યો વળાય આવ્યો. આમાં હસ્તે ઓલે વળાય એવા. બસ જતી ને જાત્રામાં એટલે વળાય ગયો જાત્રામાં. એટલે જાત્રા કરી આવી જા બીજું. અરે કાલ રાત્રે એમાં વિશાલ ને આ તમને બધાને કાલનો સીન તો ખબર જ છે કે કચડાઈ ગયું હતું અમારું પાંજરું. ઈ અમારું હતું ને કોઈક નું હતું. એમાં શું છે મૂક્યું તું આ આવી ગયા હો વરાના થાવ પછી અમારી જ જી કે વિશાલ કીતે અમારે પાંજરું કચડાઈ ગયું હતું. એક વાયરમેન કારીગર આવ્યો હતો એને પકડવાનો હતો. વાયરમેન હતા. વાયરમેન હતા ને પકડવો પડે. એ વાયરમેન હોય કેવા હતા ખબર એ કટિંગ કર્યા વાયરમેન હતા તો સાંધેવાનો હતા. સાંધેવાનો હતા. એટલે પછી પાંજરું કીધું ને વિશાલે ખબર નહીં કાલે ગાડી બહાર કાઢી હા એટલે ચપાઈ ગયો. ચપાઈ ગયું પાંજરું. એટલે મેં તાત્કાલિક લાગ્યું કે વાયરિંગ કારીગર છે ને વાયરિંગ કાપી નાખ્યા. અરે પપ્પા ઈ મમ્મીએ જોઈ ગયા હવારમાં વહેલો એટલે મમ્મી કહે કે હવે ઈ કહે કે ઈ ગાડીનો ઓલા પંચ વધારે પપ્પા ને એકવાર હળી ગયો હોય ને એટલે ઈ ચાલુ જ રહે પછી. આવું છે હવારે ખબર મમ્મી ભાળી ગયા. એના કાને બહુ હૈરા નહીં કાને આંખે બહુ હૈરા. કાને નાખે હા એના કામ બહુ કરે. કાન ને નાક ને આંખ ત્રણ તો બહુ કામ કરે. તઈ ભાઈ આપણું કામ ન કરે એટલું એનું કામ કરે. એક ખડભડાટ સાંભળી ગયા એટલે મેં ઉઠાડ્યો. કેમ કહું ડેલીમાં સોર ખખડાવતો હોય એમ મને ઉઠાડ્યો સવારમાં 4 વાગ્યામાં. મને કે કાક આવી ગયું કાક આવી ગયું. એમ નહીં મને નથી ખબર આ તમે બે લેવા છો આ યા ગતું બાથરૂમમાં બરોબર ઠીક હા ન્યા મૂક્યું તું તમે. એટલે મેં મૂકી દીધું પછી આમ ગાડીની બહાર ખખડે ન કરું મને કઈ ખબર નહીં બીજું ભાઈ ગાડીમાં અંદર ગયો હશે ને અરે તો ને ગાડી વધારે કાપી નાખે. ગાડીમાં કોઈ સોર છે પણ સોર જ હતો પણ નાનો સોર હતો. પણ એમ નહીં પપ્પા ઈ એને જ ખબર ન હોય એટલે એને શું કે ગાડીમાં ઓલો કેમ પંચ કાપતો તેમ નિરાતે બેઠો બેઠો કાપતો હોય અવાજ આવે તો એટલે તપાસ કરવો પડે. તો આમાં હતો બાકી આમાં હોય તો પૂરું કાપતો હોય. અરે નિરાતે કાપી નાખે વાયર. અમાર મશીનમાં નહોતું નવું મશીન અમારું કાપી નાખ્યું. અત્યારે જો મમ્મી મોર્નિંગમાં અત્યારે કામ ચાલુ થઈ ગયું છે અમારે દમણાનું હાંડવાનો હા હાંડવાનો ઈડલીનો ઢોકળાનો આ જો ને આ ઓચિંતું જ અમારે દળવાનું થયું. હાંડવાનો લોટ આવી ગયો છે દળાઈને આજે પેકિંગ કરી નાખવાનો છે મસ્ત. ચાલો મમ્મી કરે છે આપણી કિચનમાં જો બધાય નાસ્તો વાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી. હવે કચરા પોતું બાકી ને કપડાં ને રૂમ સરખો આ 3 કામ બાકી રહ્યા છે. તો ચાલો ફટાફટ હવે કામ ઉપાડીને ફ્રી થઈએ. ત્યાં તો આઈ થિંક દીદી ને જીજુ બધા આવશે. હવે કેટલા વાગે આવશે કે નક્કી નથી. ઈ આવે ઈ પહેલા આપણે ફ્રી થઈ ગયા છે 10 અને અમે જઈએ હવે કિચન તરફ. ઓલમોસ્ટ આમ તો કામ વામ કરીને ફ્રી થઈ ગયા ને અડધું પડધું રંધાવા હોત માંડ્યું છે.
અહીંયા ભાતનું આંધણ મુકાઈ ગયું છે, અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો બધા માટે, અહીંયા દાળ બફાવા મૂકી દીધી છે અને અમારા પાપડ એ મસ્ત ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આજ તો વિશાલને મજા પડી જવાની છે બધાને જો કે. અને કિંજલ દીદી હાટું તાજ મમ્મી જાજા પાપડ તળ્યા છે. અરે અમે એવું થાય છે કે બહુ પાપડ લઈ લઈ જાજા પછી છોકરીઓને ખવડાવવાનું મારવા આવે ને તો છોકરીઓને ખવડાવવા ને તો પાપડમાં કઈ હોય જ નહીં વાહે. પાપડ થઈ રહે તો હર વખતે ઈ મને એમ કહે છે કે પાયલે કે મારી હાટું કે છે સ્પેશિયલ થોડુંક જાજો પાપડ તળજે, કારણ કે રૂહીને ને આરોહીને ખવડાવીને પછી જમવા બેહે છેલ્લે. એટલે ઈ છેલ્લે જમવા બેહે ને તો ઓલા બધા દાળ ભાતમાં પૂગી ગયા હોય તો દાળ ભાતમાં પછી પાપડ ચાલુ કરે તો દીદી વાહે પાપડ જ ન વધે. તે અત્યારે જો મસ્ત ઘરની વાડીને મરચા છે ને મેં તળી નાખ્યા. ઈ વાત સાચી. અમે મોળા છે. અમે હા આમ મોળાય છે, રેગ્યુલર કરતા તો મોળા જ છે. પેડા કોઈ મોળા થઈ જાય. સાચી વાત છે. જો મરચા તળશું, કાચા ટમેટાનો સંભારો અને સ્પેશિયલી દૂધી બટેકાનું ચટપટું શાક બનાવશું એટલે બહુ મજા આવી જશે જમવાની. અને વાતાવરણ હાવ ઢપ થઈ ગયું છે. એક બેનનો મને ફોરેનથી મેસેજ આવ્યો હતો કે આપણે એને માળાનું મહત્વ સમજાવ્યું હતું ને પેલા વ્લોગમાં, તો એ કે હું રોજ 105 માળા કરવાનું મેં નિયમ લીધું છે, પણ એમાં એવું થાય છે કે ગૌમુખી વગર માળા કરીએ તો હાલે કે નો હાલે? હાલે, પણ આપણે હાડીમાં ઢાંકવી પડે, ખુલ્લી ન રખાય. ઓકે, માળા ખુલ્લી નહીં રાખવાની, ઢાંકવી પડે. કારણ કે ગૌમુખીમાં ક્યારેક ક્યારેક ફાવે પછી ક્યારેક ક્યારેક નથી ફાવતું એમ. હું આટી સડી જાય માળામાં. હા, ઘણી વાર મારે એવું થાય પણ પછી કાઢવી પડે હરખી. અને પછી પરબારી તમે ગૌમુખી કરો એટલે ઓછા થોડાક દી ઓછું ફાવે, પણ રેગ્યુલર કરવા મળે ને પછી પ્રેક્ટિસ આવી જાય. ઓકે. એટલે એ દીદી મને પૂછતા હતા ઈ કે તમારા મમ્મીને પૂછજો તમે બ્લોગમાં કે ગૌમુખી વગર આપણે માળા કરીએ તો હાલે કે નહીં? હાલે ખરા, પણ એને જો ડ્રેસ પહેર્યા તો ચુંદડી ઢાંકવી પડે. ઓકે. અને સાડી પહેરે તો સાડીનો છેડો ઢાંકવો પડે. હા, તો ગૌમુખી ન ફાવતું હોય તો કાંઈક દેખાય નહીં માળા એ રીતનું કાંઈક હાથમાં ઢાંકી ખુલ્લી દેવાનું. નહીં ફેરવવાની, ઢાંકી ઓકે. દેવાની. નકર બેનની જેમ વરાળ અડી જાહે. ઓહો. બેન તો વાર બળે. તો એ બિચારાને ખબર નહીં નત ઉઠીને એને કઈક આમ વરાળ લાગી અને કોઈને ન લાગી ની વરાળ એને જ લાગી હોય. અમારે ભાખરીની વરાળ લાગે, નકર ઈ વરાળ તો પેટે કેમ લગાડવી? ઈ કે માન ભાખરી કે રોટલી હોય ને તો અહીંયા ઊભા હોય આપણે, બરાબર? હા. અહીંયા મૂકી હોય હા. એટલે એ વરાળ નીકળે ને સીધી અહીંયા અડી એને અડી ગઈ. તો એવું થઈ ગયું અમારી બેનને. તો અત્યારે જો મરચે આપણા મસ્ત તળાઈ ગયા છે. આજ તો પપ્પાની જમાવટી છે અને લાહા લાડવા લઈ આવ્યા છે મંદિરેથી આજ તો. એટલે ગળપણે છે, તીખું છે, ચટપટું છે, ક્રિસ્પી છે, બધી વસ્તુ આજે અમારા મેનુમાં અવેલેબલ છે. તો ચલો હવે મસ્ત ધીમે ધીમે શાક સમારી લઈએ અને પછી મારો રોંઢો મમ્મી હવાર મંદિરેથી પ્રસાદ લાવ્યા હતા તો અડો દિવસ આપણે ખાઈ લીધો, પણ એક સંતરું મારું ગેદું વસ્તુ છે તો આપણે સંતરું હમણાં ખાઈ લઈએ. સવા જો બચ ચુકે हैं और हमारे मेहमान आ गए हैं अंदर एंटर होके. हेलो, સૌથી પહેલે તમે જ આવ્યા. જય સ્વામિનારાયણ. બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે હારું કેટલી મસ્ત થઈ ગઈ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? સારું. તો બસ તને? અમારે મસ્ત જલસો. સરસ. આ તો રોકાવાનું છે એટલે તમને વેલા ફોન કર્યો તો તમારું કામ પતાવી અને હા તમે રોકાવો જો આજે. વાંધો ના, આખો દી અહીંયા જ હા બસ હજી બને છે બેટા? હજી બને છે. એ સવારે કંઈ ખાધું જ નથી આજે. મને કે મમ્મા ભૂખ લાગી, મેં મામાના ઘરે જાય છે ને ખાઈ લે છે. ખાઈ લે ભાત થઈ જાય ને હમણાં એને ભાત આપી દઈ. કામ સજોડે જ હોય. થેલો ભેગો ને ભેગો. એટલે તમે તમારું પતાઈ આવો તમ તારે આરામથી 2-2:30 વાગ્યા સુધીમાં. એટલે પછી અમારા કામમાં આવજો ભેગા. વાંધો નહીં. હા, શું કરે બાવલું? એ બે મજા કરે. જય સ્વામિનારાયણ. કહું છું કે તમે તમારું કામ બધું પતાઈ લ્યો 2-2:30-3 વાગ્યા સુધીમાં. પછી અમારા બેન અમારી હારે રહે એમ. હા, પછી અમે અમારા કામ ઉપાડીએ. તારીખ તમારે ગેસ કરવાની છે. તારીખ 14 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ની વચ્ચે છે. અચ્છા, તો મારા જે દી શેડ્યુલ નહીં હોય તે દી ગોઠવી નાખો. ઈ દિવસ આપણે તમારે જે અનુકૂળ આવે એ તમારે. ના ના, એક કોઈ સારો દિવસ જો તમ તાર આપણું શેડ્યુલ આગળ પાછું કરી નાખ્યું. હા એમ. પણ આપણે ઈ કામમાં પેલા આમ આવવાનું. એમાં મુહૂર્ત ક્યારે સારું નીકળે એમાં લેવાનું છે. હા. અને તૈયાર થઈ જવાનું છે હરખું. અમને તો તાલાવેલી છે, પણ આપણા અમે જે એક્ઝિબિશનમાં છે ને સબસ્ક્રાઇબર તને યાદ કરતા હોય બધા. પાયલ હું કરે, પાયલ ટુ ગુડ, પાયલ ટુ મચ, પાયલ આમ એમ તારા વખાણ કરતા હોય બધા. થેન્ક યુ બધાને. હા, એટલે બધા તારી વાત આ બધી રાહ જોવે છે. બધાય આ મોમેન્ટ્સ ની રાહ જોતા હોય કે હવે ક્યારે એમ તમે ફોટા મૂકો છો તો અમને એમ થાય કે આ વેલા છે હું છે કે આમ જોયા કરે હું અપડેટ છે. તું અપડેટ છે નવી નવી. નહીં બહુ એન્જોય કરાવશું આપણે બધાને. છેલ્લા 3-4 દિવસ છેલ્લો પ્રસંગ છે. પપ્પા મારી જ કહેતા હતા કે મારા વિશાલના ઘરનો આ છેલ્લો પ્રસંગ છે હવે. એટલે કે ફૂલ આ વખતે તો જે એને ગમે ને બધું કે કરવું છે. વાહ, સરસ સરસ સરસ, મજા આવશે તો આઉટફિટ ને બધું બુક કરાવવાનું બાકી છે હજી. એટલે મેં કીધું ધીમે ધીમે અમે કરી લઈએ. હા હા, બરાબર બરાબર બરાબર.
એટલે એ બધું છે એટલે આજે અમારી બેન હારે છે એટલે અમારી જે શોપિંગ છે એ બધી પતી જાય. હા એવું છે. પાયલ કેનું શાક બને છે? દૂધી બટેટા ઓ, વાંધો નહીં. મસ્ત એકદમ મસાલા વાળો ભરપૂર. તમને બહુ મજા આવવાની છે. આમ જો શું છે? મેં તો એક ખાઈ હોત લીધો. વાહ ભાઈ વાહ. પાપડ. પાપડ ને અહીંયા દાળ એ મસ્ત આપણી એક રસ બફાઈ ગઈ છે. અહીંયા આપણી વાડીના મરચા તળાઈ ગયા છે. રોટલી લોટ બધાય રેડી થઈ ગયો છે અને ભાતે થઈ ગયા છે. અને હુંય રેડી. વિશાલ ઈ તો મારું ધ્યાન ય નથી. આમ જો આ કપડા નકરા બગાડ્યા કરે ને મમ્મી મારી પાસે નકરી ઇસ્ત્રી કરાવ્યા કરે. પહેરવા પડે ને હવે. હજી ખરીદી મમ્મી ઠેઠ રોંઢે છે. એમ જ હોય ને. એમ નહીં પણ 4 વાગે છે તો અત્યારે શું હોય પહેલી થઈ છે. હરખ પદુડા માણસો પણ એમાં ઓફિસે કામ હતું સવારમાં. હા, ઈ તો પતી ગયું. કપડાં બધા ખરાબ થઈ ગયા હા હા પછી અત્યારે બદલાવા તો પછી હારા જ પહેરે. હારે પહેલે ને પછી બીજા પહેરીને પાછા ઈ કાઢવા ઈ કરતા પહેરી લે એટલે ઈ વાત સાચી. તો અત્યારે જો અમાર વિશાલ તો થઈ ગયા છે મસ્ત ભૂખ લાગી રેડી. ગઈ છે અમને. ભૂખ હવે આનો મમ્મી મને શું કે ખબર કાલ રાત્રે 10 વાગે પાણીપુરી ખાતા હતા ને પાછા આવે તો મને કહે કે હવે આવતીકાલે હેનો પ્રોગ્રામ છે. મેં કહ્યું આવતીકાલે હેનો પ્રોગ્રામ નથી. એમ નહીં પ્રમદી આલુ પરોઠા ખાધા. હા. કાલે પાણીપુરી ખાધી. અને પૂરી વિધિ હતી ને આવે સાંજે 10 વાગે ખાધી. આજ સવારે જીરું વાળા પરોઠા મમ્મી કહેતા હતા કે આજ સવારે જીરું વાળા પરોઠા. મેં કીધું મને કહે કે મને ભાખરી ગળે નથી ઉતરતી. મેં તોય કીધું મેં કાલે તળેલું ખાધું પ્રમદી ખાધું અત્યારે મેં તળેલું કે ભાવ બહુ મજા આવી. ભાવથી. તો એટલે હવે હાર ખાય થઈ ગયા છે. મેં કીધું રોટલી કરી દેવાય એને રોટલી ભાવશે. હવે રોટલી કરી દેવાની છે. બેન નહીં રોકાય સાંજે તો આપણે જાસુ રાધી ખાવા. જો મમ્મી બીજું મેં કીધું તું તમે જ્યારે આવ્યા અમરેલી આવો ને હા. ત્યારે હું રાધિકામાં તમને લઈ જઈશ. હા ઈ છે. કાલ શોપિંગ કરીને જોશું ટાઈમ રહે તો આપણે ક્યાં જાશું બસ. તો એવું છે. તો હાલો મારું શાક અહીંયા થઈ ગયું છે. તો હવે થોડું કેવું પૂરતું પાણી નાખી અને આની સીટીઓ વગાડી લઈએ ને ત્યાર પછી દાળનો મસાલો કરી વાગી ગયા છે 12:15 અને રસોઈ બસોઈ કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. ઓહો નજર ન લાગવી જોઈએ કોઈની. 1 2 3 4 5 6 7 મમ્મી કઈ વસ્તુ હાથી છે કયો હાલો ટુમડા. તો આમ તો જો થાકી ગયો ઓહો મારે ગહાડી લાવ્યો અમાર ઇન્ડિયન ફાર્મર આજે હાવ ટે થઈ ગયા છે. 8 દિવસ પરિણામ કરતો તો આજે માણ મેળવવા જવાનો. અરે પપ્પા વાલોળ ને કયો રાહ જોઈ ને છેલ્લે બાકી અમે મિક્સ શાક ખાઈ લીધું. મેં કીધું હવે પપ્પા અમને તો નકર જાતા હોય બબે દી વાડીએ. ઓહો એ મૂળા એટલા બધા આવ્યા હે. ઇન્ડિયન ફાર્મરના લાડવા ખવડાવે છે. ઇન્ડિયન ફાર્મર ની માનમાં લાડવા શું વાત છે ઈ લાવેલા જ લાડવા. ઘડીક રહી તો ચોકી જાય કે બનાવ્યા છે ઘઉંના. એને તો ચૂરમાના બનાવ્યા છે. અમને ખબર હોય ને તમારી. અરે રે ઇન્ડિયન ફાર્મની તમે મૂળ ટોળ નાખી. આ મૂળ ડાળ નાખ્યો નહીં. આમ તો મૂળ તમારું સારું ને એવું જ છે. વાનગીઓ બધી જોરદાર તમને ભાવતી જ બની છે. એવું છે હાલ આમ તમને મજા જ આવશે. હાલો ફ્રેશ થઈ જાવ. હવે આપણા જે મહેમાનો છે એ બહાર ગયા છે એટલે આપણે ત્રણેયને જમવાનું છે. નકર કાલનો વારો આવશે તમારે. કાલ જમવું ઈ ટાઈમે પણ વાંધો નહીં તો એ મહેમાને સામેથી જ કીધું તમે ખાઈ લેજો. એમ જ થાય ને પછી એની થાય એટલે પછી તો હારું જમી લેવી. ફાઇનલી વાગી ગયા છે 3:30 અને હજી ઊંઘ અમારી થઈ નથી. આજ તો મમ્મીને નથી વાળું મારે નથી વાળું. જો કે હું મને નીંદર આવે જ નહીં. આ મમ્મીને તો આવતી જ નથી. આજ તો પછી ઘડીક તો લાંબી થઈ પછી અને મારું તો એવું છે મમ્મીએ કીધું તું હુઈ જા તમ તારી કે કલાક પછી કે હું તને ઉઠાડે. પણ મેં કીધું જો હું એમાં આંખ મારી બંધ થઈ જ ગઈ હતી એમાંય ના નહીં પણ આલારામ વાગવા માંડ્યું ને એટલે મેં કીધું હું હુઈ જાય ને તો આખું શરીર એવું થઈ જાય મારું કે બસ તમને ઉઠવાનું જ મન ન થાય. મારે પાર્સલ પેક કરવા હોય ને તો મારે હુવું ન પડે બપોરે. મેં હુઈ જાઉં તો આખું બોડી આપણું લોંદા જેવું થઈ જાય. અને ક્યાંય મમ્મી તમને ગમે ઉઠવાનું ટૂંકમાં મન જ ન થાય હુતા પછી. એમ જ થાય ને અધૂરી નીંદર રહે કાચી નીંદર રહે. જાવ તો નીંદર પૂરી ન થાય એ ખબર જ હતી જવું જ છે એટલે બસ ન ગમે હું એવું. એટલે કાચી નીંદર હોય ને મજા આવે નહીં કાંઈ. તો અત્યારે જો વિશાલ જતા રહ્યા છે, પપ્પાએ જતા રહ્યા છે, જીજુને રાતનો ઉજાગરો છે એટલે ઈ રેસ્ટમાં છે અને હું દીદી મશીન શરૂ થઈ જાય રાત ઉજાગરો એટલો છે ને હમણાં તું જો હોતા બે હવારે ઈ બિચારાને એવું થયું હોય ને આપણે કાચી નીંદરમાંથી ઉઠાડશું ને એટલે એને મારી જેવું જ છે આખું એના body. મજાનો આખું વિખાય છે શેડ્યુલ બધું એવું મારી થાય. જેવું જ છે કે ભાઈ અત્યારે કલાક સુતા રહે એટલે એકદમ ફ્રેશ થઈ જાય મસ્ત મસ્ત થઈ જાય ને કે દિવસના દીદીની રાહ જોતા હતા ફાઇનલી દીદી આજે આવ્યા છે આજે આ મસ્ત ટાઈમ રહી ગયો છે અને આરોગ્યમાં નથી એટલે ખરીદી થઈ શકે સારી બાકી હોય તો ડિસ્ટર્બ થયા કરે પછી અને લઈ જ જવી પડે લઈ જ અત્યારે જવી પડે જોડે અહીં ઘરે કોઈ ન ઘરે હોય કોઈ ન એટલે. હોય એટલે તો હારું ઈ ચાલો, ગઈ shopping ઘનશ્યામ કરીએ દાદા મસ્ત. ભેગી. અને મસ્ત આપણા બેબી શોવર માટે જે સાડી આપણને સાસરિયા તરફથી આપવાની હોય મતલબ ઈ પહેરીને જ મારે બધી વિધિ કરવાની હોય તો એની સ્પેશિયલ ખરીદી માટે હું મમ્મી ને દીદી જાય છે. અમારા વિશાલને હરખ છે આવવાનો પણ એને આપણે ચૂઝ થઈ જાય ને પછી બોલાવશું કારણ કે તો એટલી બધી ટાઈમ ઊભા ન રહે આપણી યાર એમ કે મને ગમે આ એક જગ્યાએ ગમે બીજી જગ્યાએ ગમે એવી રીતે
તો આપણે જઈએ, પછી લાસ્ટ સિલેક્શન થાય પછી આપણે વિશાલને બોલાવશું કે ભાઈ જો આ અમને ફાઇનલ થઈ છે એટલે તમે ઈ અમને આ જ્યારે તમે અમે ઓલો ડ્રો ખોલીએ ને આજ સવારથી તો નકરી ગેસની ભયંકર સ્મેલ આવ્યા કરે છે એટલે ઈ તો સારું શરદી નો થાય, નાક ખુલી જાય એમ અમારું. મફતમાં દવા ક્યાંથી? તો પછી ડોક્ટર પાસે ધક્કો થાય ને પૈસા દવા તો પૈસા દેવા. ખુલ્લું હોય ને બંધ થાય ને બંધ હોય ને બંધ હોય ને ખુલી જાય. અરે મને મમ્મીને ચડે માથું બીજું કઈ ન થાય એટલે સામે પડી હોય ને બાટલા પાસે થેલી ઈ પપ્પાએ અંદર નાખી દીધી છે બધામાં ડ્રોવરમાં. સ્મેલ બેસી ગઈ હોય. અરે તો? બધા બેસી જાય. મને જો પેટ્રોલ હોય ને એની વાસણ તો માથું ચડે, હા પછી આ ગેસની વાસથી માથું ચડે. ડીઝલ ની વાસથી અને માથું કેરોસીનની સ્મેલ બહુ જ પછી, ગમે. ઈ એટલે પી જાવ એટલી સ્મેલ ગમે. પછી ખેતરમાં દવા છાંટતા ચીપટીઓ રખાય. જંતુનાશક જંતુનાશક. એનાથી મને માથું ચડે. તો પપ્પાને ચીપટીયું રખે બબા કે. અને અત્યારનો સ્પ્રે હોય ને એનાથી મને માથું ચડે. આમ જો એવું છે તો ચીપટી પાડી દેવાય. આ રખાય, પણ હારી તમે રખાય. અહીંયા થેલી તમે અહીંયા હિંગરી હું કામ થેલી? આ ચીપટીમાં રખાય. લગાવી ત્યાં દબાઈ નાના દબાઈ દેવાય. અરે હવે અમારી ખરીદી થાય ચાલુ આજથી ધીમી ધીમી. શું વાત છે? તો પછી હારું, હારું. પાકીટ ભરી દીધું ને પૈસા. પાકીટ ભાઈ તો આવડા મોટા પપ્પા બેઠા હોય પછી શું ઉપાધિ હોય અમારે. શ્રી ગણેશ કરના સમય લો. એમ નહીં. યુટ્યુબર ઈ છે એને પગાર આવે, બાકી પગાર આવે. અમાર તો સેવા છે. પગાર નથી આવતો તો હારું જ લગાડ્યું ને એણે તમારું. તો હું ક્યાં ના પડું પછી પણ. એમ. નહીં પપ્પા વિશાલ કહેતા હતા એ કે તું આવી ને પછી પપ્પાએ કે તારી હાટુ કાંઈક ને કાંઈક કે લેતા આવે આઈસ્ક્રીમ નો કોન અમારા હાટુ અમને હોય. ખબર છે. પપ્પાનું એક વસ્તુ કોણ તરબૂચ તો એટલે પપ્પા બે તરબૂચ લેતા આવે એટલે એમ તો મને બહુ સાચવે છે. બે દીકરી હસવા ને એક દીકરી હસવા ફેર ન પડે સાચી વાત છે. તો એ પછી તો સહલ જ નથી ને. અત્યારે વિશાલને તો સાચવવાના હોય નહીં એટલે હું એક જ છું જે છું એ લાડીકું એમ ઘરમાં. ત્રણ હસવાના હતા. સાચી વાત છે. આ તો એકને હસવું તો એ પછી તો આમ એ હસવાય જ ને. સાચી વાત છે. એક હચે ને ત્રણ નો હચે. અરે રે એ વાત છે ને. તો એવું છે તો હાલો હવે ધીમે ધીમે આપણી શોપિંગ નો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ હવે. તો મસ્ત અલગ અલગ સાડી જોઈએ છે અને દીદી ગુલાબી કલર ની તો વિશાલે ગહીન ના પડી પિંક કલર હવે છે ને ઓલ્ડ થઈ ગયો છે. પિંક કલર બધી બહુ જોવા મળે કે યુનિક કલર લેવાનો. યુનિક લેવાનો જે આપણી છે. પાસે હોય નહીં ને એ હોય કલર નહીં. લેવાનો. તો જો અલગ અલગ બધી જોઈએ છે. આ ગાળા બોર્ડર ટાઈપ કલર ફાઇન છે. છે કલર બહુ મસ્ત છે. અલગ જ કલર છે. હા ન્યુ કલર. અને પેરા તમારી ઉપર સુટેબલ મસ્ત લાગે. થાય હા, તને સારું એવું. લાગે. તો અલગ અલગ ઘણી બધી જોઈ હતી પણ એમાંથી મને આ એક આને છે ને ધ્યાનમાં પણ આવ્યું ગમે એટલું જો એક નજરે જે ગમી જાય ને એ મગજમાં ફિટ છે થઈ સિરિયસલી જાય. એટલી બધી જોઈ હતી તો મને ધ્યાનમાં નહોતું આવતું. હવે આ એક જોઈ છે તારે આપણે સાઈડમાં રાખશું અને લાસ્ટમાં ગમે તે હજી સાઈડમાં હા રાખવાનું. હજી મેઇન તો જે અમે વિશાલને કહેતા હતા કે પટોળાનું છે એ જોઈએ હા, એ તો હવે જોઈએ. પટોળા જોઈએ કે એમાં ગમે છે તો ઈ લેશું અધરવાઇઝ આમાંથી કાંઈ કરશું. અમારી બેનને જ મજા નથી તોય પરાણે ચલાડાથી તેડાવ્યા છે હસતો. કે હવે આવો એમ. રિયલ સાટી આ પ્યોર નીમ જેરી માસીને બધા ગમે છે. માસી ઉપર કલર એ બધે જાય ને માસીને ગમશે એ બધી કાંઈ વાંધો નહીં ભલે ને પહેરે તો હવે જોઈએ છીએ અલગ અલગ એમાં કલર એમાં આટલા બધા શેડ્સ છે હવે સ્ટાર્ટિંગ મસ્ત કલર ઘણા છે. કલર ઘણા છે નીચેનો કલર એ બહુ મસ્ત છે બધાય હા ગ્રીન કલર. આ ગ્રીન કન્સેપ્ટમાં છે કે આ ગ્રીન. બીટ ગ્રીન ઓકે આ ગજીનો ગ્રીન આમાં મહેંદી કલર નું ચાલશે. મારે મહેંદી મહેંદી છે ખબર આમાં મમ્મી આ કાપડમાં જ છે. બહુ મસ્ત લાગે. કન્સેપ્ટ આ વાળો બીટ વાળો એ મને ગમ્યો અને ગ્રીન એટલો મસ્ત છે હવે જોઈએ આ કલર આ આઈટમ નવી છે આ સાઇનર આવશે મસ્ત આઈટમ આવશે અંદર આખી ડિઝાઇન આવી જશે 2 3 અને 4 કલર છે મસ્ત હો સાડી આમ. પહેલા તો અલગ લાગે. આ રીચ લુક આપે Rich આખો look આપે આખું. gold આ છે ને coloર. આ શાઇનિંગ મસ્ત પડે. રિયલ બધી સેલિબ્રિટી પહેરે ને એ ટાઈપનું છે. આમ કડક હો. આમ કડક નહીં છે નહીં ખબર? માસી કડક ખાલી સ્ટાર્ચ જ હશે બાકી સોફ્ટ પહેરવામાં એકદમ નરમ પહેરવામાં કડક જ છે. તો અહીંયા આવી ગયા છે અમારી બેન તમે જ દુકાનદાર લાગો છો એવું લાગે છે અમને તો પાસ તો હજી કઈ નથી વિશાલ 50-50 હાલે છે બધું હજી ધીમું ધીમું 3 વાગે કાંઈ નહીં અમે 4 વાગે તો પહોંચ્યા હા તો હજી અમે જોઈ એટલી આમાંથી ઈ જોઈ એટલી મૂકી દીધી ઘણી એટલે તો કીધું તમે દુકાનદાર લાગો છો અમારે અહીંયા તો અહીંયા જો આ એક કલર ગમ્યો છે હજી બીજા જોઈએ છે કે જો આનાથી સારું મળે તો ઈ પીસ લઈએ એમ
મેડમ શું કરે? મેડમ અમને ફોટો બતાવે છે. ફોટો મેં સાડી લીધી હતી ને એટલે કે આવી આ ટાઈપની છે મેં આ દીદીનો સેમ કન્સેપ્ટ આપણા મેરેજમાં પહેર્યો હતો ઈ. હા તમે જોઈએ અલગ અલગ. આ કલર એ મસ્ત છે. એકદમ નવો પણ અને પીકોક નું આખું વર્ક છે, ડિઝાઇન કરેલી છે વર્ક. મજામાં લાઇટ વર્ક. જરદોશી છે, આમ વલય નથી, એટલે બહુ મસ્ત છે અલગ અલગ. આ છે ને જરદોશી ને ગોટાપતિ બે અને આમે છે ને પાયલ કાપડ એ કોણું છે. કાપડ pure માં છે. મજા આવે. પ્યોર સોફ્ટ કોણું છે. ઓલામાં કડક એકદમ વધારે લાગે. મુલાયમ આ બ્લાઉઝ બ્લાઉઝ સારું. બ્લાઉઝ ને આ પાલો. મારે ગુલાબી ન લઈ લો ને આ આ કેવી લાગે છે? છે ને નવા બને આ મસ્ત લાગે છે. તને આ વધારે મેચ થશે. પટોળું જ છે પણ કન્સેપ્ટ આખો અલગ છે. ઓકે. ચારે પીસ એટલે નાખ્યું. ચારે પીસ એટલા મસ્ત છે. ઊંધું નહીં, હાથી ઘોડા બધું ઊંધું છે. ઊંધું દેખાય છે. હા હવે ચૂતું છે. હવે હવે રેડી. અને એક આ છે. બે મસ્ત લાગે છે. બે મસ્ત લાગે છે. અને ત્રીજો કલર એ ટૂંકમાં એના જે કન્સેપ્ટના જે કલર છે ને એ બધા બે હમણાં પાયલ કે બે લઈ લે. આ સાડી ના ના બે નહીં. આ બહુ મસ્ત લાગે. વાતો વિશાળ બીજા ગોટાળે ચડી ગઈ છે. વ્યવહારિક વાતો શરૂ થઈ ગઈ. વ્યવહારિક વાતો શરૂ થઈ ગઈ છે. અહીંયા મારું પટોળાનું કામકાજ વચ્ચે અટકી ગયું છે. થોડા પેટા છે. પટોળા એ પીડા છે એટલે કે દોસ્ત ને વિશાલ ને કહેતી હતી પટોળું પટોળું, તો વિશાલ કે તને ગમે છે તો તું પટોળું નીકાળ એવી રીતે. તો હવે જોઈએ છીએ કે કયો કલર મારી ઉપર સુટેબલ છે. એક આની પેલા ક્લિપમાં લેવું છે તો બતાવ્યું પટોળું. હતું તાર સરસ. મમ્મીએ કાલે કીધું હા એની પટોળું ફેશન નો એકેય નથી. જાય. એક પટોળું લ્યો એમ તારું ડ્રીમ પૂરું થઈ જાય. ડ્રીમ પૂરું થઈ જાય. પછી તો ડ્રીમ બધું પૂરું કરવા બે. એમ તો હજી ઘણા બાકી છે, કેતો હજી પૂરા કરવાના. વિશાલ લાડવા મારે હાટુ કેટલી જોડ કપડા લાવશું? કે સાત જોડી લાવી છે કે મારી છેક લાડવા દેવા બરાબર આવે ને, અમારે દેવા આવવાનું હોય ને તમને. એટલે નવા છે પેક કરાવીને લેતો હોય. અરે રે પેક કરી વિશાલ કે મૂક દેવીશ મારે એમાં એમાં. એ પછી તો જોઈએ છે અલગ અલગ બહુ બધી ડિઝાઇન્સ છે. દેખાય છે આ ફૂકે છે વિશાલ. હા આ પટોળું છે અને આ પશ્મિના પટોળું છે. તમે કયો ફાઇનલ કરવું છે એમાં મને ખબર ન પડે. હવે પશ્મિના તે પહેરું તઈ કાશ્મીર. જ્યારે મારી વિધિ થશે ત્યારે તમને બધાને બતાવવામાં આવશે ઠીક. કે કયું બે અમે આ final છે કર્યું છે. પછી આ એક ફાઇનલ કર્યું છે ને હા ઈ એક ફાઇનલ કર્યું હતું. આ નીચેનું છે બધે. એક વાઇન છે. વાઇન એ બહુ મસ્ત. વાઇન તમે જોઈ જ કે નહીં હતી? આ તો હમણાં બતાવી હતી ને આ બહુ મસ્ત છે. હા ઈ એક સરસ છે. હવે બધા જે કરતાં select વધારે કરે. જો ઉઠતું હોય ને તો આ બે વસ્તુ ઉઠે છે. પેલા મને આ જોઈ નહોતી ને તો મને વાઇન વધારે આ ગમતી. મસ્ત વધારે મસ્ત લાગતી હતી. એટલે હવે જોઈએ આ ત્રણ માંથી કોઈ બી એક ફાઇનલ select જ્યારે કરશું. તું પહેરીશ ત્યારે જ ખબર પડશે. ત્યારે તમને બધાને ખબર પડશે કે કઈ મેં ફાઇનલ select કરી કરી લીધી. છે. ઓકે बहू की शॉपिंग हो गई है और अभी सासू माँ की शॉपिंग हो रही है. સાસ ને दीदी બી आईने વેન रात કિયા पड़वानी है तो સાસ ને चला બી વેન કિયા હે અભી. सासू ने वेन नहीं किया है. હું કેમ ન લઉં? નહીં સાસુ માને એમની પપ્પા કહેતા તે રિયાલિટી છે કે આ વિશાલ હવે છેલ્લો પ્રસંગ જ છે તો ભાઈ મમ્મીને હરખ ન હોય, બધાયને હોય તો પછી મારી મમ્મી શું કામ બાકી રહી. તો જો બહુ મસ્ત મસ્ત સાડી જોઈએ છે મમ્મી માટે. બહુ મસ્ત છે આ. અને એક આ ગ્રીન એટલો સરસ છે, આ એટલો મસ્ત છે. આ તો મારી બેન ને ગમી ગઈ છે જોરદાર. એ આઈ રહી દીદી આઈ રહી. આ એક ઓપન કરીને બતાવો. બેનને ગમી આ છે. હા નહીં આની આ આઈ રહી આઈ રહી. ઈ જ છે ગીઝલ ઘાટો કલર હતો. હા એ છે. અમારે તો મન પીગળી ગયું છે પણ દીદી કઈ પ્રસંગ આવતો નથી બીજો. તો શું અને વિશાલના લગ્નમાં ખર્ચો એટલો થઈ ગયો છે.
બહુ મસ્ત સાડી છે એકદમ અને આમ જોરદાર. એકદમ અને આમ પટોળા ટાઈપની છે દીદી. હળ તો ખરા વજન હા, જરાય નથી. ગ્રામમાં વજન છે. હા હળવી ફાઇન છે. બહુ મસ્ત છે. મમ્મીને અલગ ગમે અલગ final કરીએ. મમ્મીને ગમે આ બી સરસ છે, નીચે બી મમ્મીને ગમી છે ઓલી બ્લુ વાળી. તો હવે જોઈએ જે અમે ચૂઝ કરશું ઈ તો ઈ તમને લોકોને ડાયરેક્ટ સીધી શ્રીમદ ટાઈમે બતાવવામાં આવશે. અને ફાઇનલી ટાઢું નથી ખાવું ભાઈ, ગેસ થઈ જાય તમને. અરે ના નહીં. ગેસ થાય બાજુ. બાજુવાળા તો અત્યારે જો અમારું ઘર પાછું ખાલી થઈ ગયું છે ને 4 ના 4 થઈ ગયા છે. મસ્ત શોપિંગ પતી ગઈ, એટલી એન્જોય કરી, હોલ ડે વેલ સ્પેન્ડ ગયો. જાય જ નહીં તો તમારે હાટું લીધું છે બધું. તમારે વેલ સ્પેન્ડ ગયો. તો કે તમારે વિશાલનું ખીચું ખાલી થયું કા? હા એટલે એમને તો વેલ સ્પેન્ડ નો થયો. એ તો ભાઈ આ પ્રસંગ તો આવ્યા કરે કા મમ્મી? સંસારિક જીવનમાં પ્રસંગો તો આવ્યા કરે. ખિસ્સાઈ ખાલી કરવા પડે. ખિસ્સાઈ ખાલી કરવા પડે. બાયોને જલસો. બાયુન જલસો. પપ્પા પ્રસંગો આવે તો કોઈને જલસો પડે કે ન પડે? બાયુન જલસો પડે.
એવું છે તો ચલો ઈ માનમાં આવી જ જાઓ બધા મસ્ત અમારું રાતનું વાળું. ફાઇનલી અત્યારે ઇન ધ એન્ડ સાડી વાડી લેવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હું વિશાલ આવી ગયા છે પાર્સલ પેકેજિંગ માટે કારણ કે ટમેટાની વેફર સુકાણી બધું જરૂરી છે. શોપિંગ ને આરે એમ જો ઘઉંની પૂરી, સમોસા પૂરી, કારેલા પૂરી, પછી આમાં મેંદાની પૂરી, પછી આની અંદર અલગ અલગ બધી પૂરીઓ જ છે, શક્કરપારા છે, પછી લાલ મરચા, લીલા મરચા, મસાલો, ટમેટાની વેફર અને બહાર તો હજી લોટ ઓફ પાર્સલ મારા ઊભા જ છે પેન્ડિંગમાં. તો આવડા બોક્સ પણ આજે શોપિંગમાં તો કઈ ભેગું થયું નહીં. તો અત્યારે હાલો ફટાફટ હવે છેલ્લું લાસ્ટ આની પછીનું બાકી છે. એમાં આપણે મસાલો, ટમેટા, મમરી, આંબા, હળદર, બાજરી, પછી ચોખાના પાપડ, ઘઉંના પાપડ, ખજૂર પાક ને મિક્સ ચીકી બાઈક લાસ્ટ કરી લઈએ એટલે પછી આપણે ફ્રી. ફાઇનલી આજના ડે નું લાસ્ટ પાર્સલ આપણું મસ્ત ચોખાના પાપડ, અહીંયા ઘઉંના પાપડ છે મસ્ત પેક કરેલા, આંબા, હળદર, ભરેલા શાકનો મસાલો, ખજૂર પાક, અહીંયા આપણો બાજરીનો લોટ, ટમેટાની વેફર જેના કારણે પાર્સલ મોડા જાય છે, અને અહીંયા મિક્સ ચીકી, અહીંયા આપણી મમરી. તો ચાલો બધાને બબલ રેપ વીટી અને ફટાફટ બોક્સમાં નાખી દઈએ. તો ફાઇનલી ઇન ધ એન્ડ બધું જ વેલ સેટ થઈ ગયું છે. શોપિંગ એ મસ્ત થઈ ગઈ સાડીની. મમ્મી સાડી એમ તમે જોયું હોય તો ખબર પડે વિશાલે લઈ દીધી છે એટલી મસ્તીની. તો પછી કાંઈ ઘટે નહીં એમ. પછી આમ આવી ગઈ ચોખ્ખું પાકું અને આને ઈ માનમાં પાર્સલ એ પેકિંગ કરી દીધા એટલા બધા આમ જોઈ શકો. મોજમાં બધાય થઈ ગયા. મોજમાં ફૂલ સ્પીડમાં ઘેરે જ કારણ કે વિશાલ ટમેટાની વેફર વાહે જ બધા અટકાતા એટલે વેફર વાહે મારે બધી વસ્તુ અટકેલી પડી હતી એટલે વેફર આજે ફાઇનલી સુકાઈ ગઈ અને બધા જ પાર્સલ આપણે આજે ડિલિવર થવાના છે. બહુ જલ્દી તમને બધાને મળી જશે અને બધા ખાસ ટેસ્ટ કરીને મને રિવ્યુ આપજો કે સ્પેશિયલી મમ્મીના હાથની આઈટમ્સ કેવી લાગે છે. આજ તો દર્શક જીજુ કહેતા હતા બ્લોગમાં એ કે બધાય લોકો એટલી કોમેન્ટ કરે છે કે પાયલ ઇઝ ટુ ગુડ, યોર મોમ ઇઝ ટુ ગુડ, ટુ મચ. આઈટમ પણ આજે ટોમેટો વેફર ખાધી ને જો ને. હા આજે ટોમેટો વેફર ખાધી બહુ ભાવી એનો એને દીદીને બેયને બહુ ભાવી ખાધી. તો એવું છે. તો ચાલો ફાઇનલી આપણે પાર્સલ ડિલિવર કરીએ ને આપણે જઈએ